વૈશ્વિક લોકશાહીના મજબૂતીકરણ માટે નવી દિલ્હીમાં IICDEM 2026નો પ્રારંભ। ભારતીય નિર્વાચન આયોગ દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે લોકશાહી અને ચૂંટણી પ્રબંધન વિષય પર 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલી વિશ્વ માટે એક મશાલ સમાન છે અને આ સંમેલન દ્વારા વિશ્વના દેશો પરસ્પરના અનુભવોનું આદાન પ્રદાન કરી શકશે। 21મી જાન્યુઆરીથી શરૂ થયેલું આ સંમેલન આગામી 23મી જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં ભારતની તકનીકી પ્રગતિ અને પારદર્શક મતદાન પ્રક્રિયાનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ આંતરરાષ્ટ્રીય મંચ પર 70થી વધુ દેશોના 100થી વધુ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અને વિવિધ રાષ્ટ્રોના ચૂંટણી પંચના વડાઓ સહભાગી થયા છે। ભારત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટના નેજા હેઠળ આયોજિત આ પરિષદમાં ચૂંટણી પ્રક્રિયામાં આધુનિક તકનીક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને સાયબર સુરક્ષા જેવા મહત્વના વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વિવિધ દેશો વચ્ચેનો સંબંધો મજબૂત કરવા માટે 40થી વધુ દ્વિપક્ષીય બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સંમેલનના પ્રથમ દિવસે શુદ્ધ મતદાર યાદી અને લોકશાહીમાં નાગરિકોની ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ અવસરે ECINET નામના ડિજિટલ પ્લેટફોર્મનું પણ લોકાર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે ચૂંટણીલક્ષી માહિતી માટે વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે। સંમેલનના સમાપન સમારોહમાં 23મી જાન્યુઆરીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ખાસ ઉપસ્થિત રહી પ્રતિનિધિઓને સંબોધિત કરશે, જે ભારતની સંસદીય લોકશાહીના ગૌરવશાળી ઇતિહાસ અને ભવિષ્યની રૂપરેખા રજૂ કરશે। 45 election management bodies have confirmed, but overall our participation will include many foreign missions. So we expect around 40 other foreign missions to join. So in all, about 85 countries will participate in the international conference. And through different programs, like we said, plenary sessions, we said thematic session, these election management bodies will also have bilateral meetings, exchanging and exploring possibility.